ગુડ મોર્નિંગ. સંભળાય છે ને? આપણે છેલ્લે લાસ્ટમાં ચેપ્ટર પૂર્ણ કર્યું 4 નંબરનું, બરાબર ને? સાહિત્યિક વારસાવાળું ચેપ્ટર આપણે પૂરું કર્યું. એટલે ઇતિહાસ જ આપણે પૂરું કરી દઈએ. એટલે પહેલું ચેપ્ટર આપણે આજે નવું સ્ટાર્ટ કરવું છે. ચેપ્ટર નંબર 1 ભારતનો વારસો. જો કે ઇતિહાસમાં બધા ચેપ્ટર આપણે વારસાના જ ભણ્યા, પણ એ બધા જુદા જુદા વારસા વિશે ભણ્યા. ત્રીજું ચેપ્ટર હતું તો આપણે શિલ્પ અને સ્થાપત્યનો વારસો ભણ્યા. ચોથું ચેપ્ટર તો આપણે સાહિત્યનો વારસો ભણ્યા. પાંચમું ચેપ્ટર તો આપણે વિજ્ઞાન ટેકનોલોજીનો વારસો ભણ્યા. છઠ્ઠું ચેપ્ટર ફરી પાછું આપણે સાંસ્કૃતિક વારસાના સ્થળોના વારસાનું ભણ્યા. એટલે છે તો બધું ભારતનો વારસો જ તે, પણ એમાં અલગ અલગ વારસાઓ જે આપણને પ્રાપ્ત થયા છે એના વિશે ભણવાનું છે. તો ચેપ્ટર નંબર 1 ની અંદર આપણે ભારતનો જે વારસો ભણવાના છે એ મોટે ભાગે પ્રાકૃતિક વારસો અને સાંસ્કૃતિક વારસો ભણવાના છે. વારસાના બે પ્રકાર છે, પ્રાકૃતિક વારસો અને સાંસ્કૃતિક વારસો, બરાબર? તો આ ચેપ્ટરની અંદર આપણે તમામ પ્રકારના પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વારસા વિશે ભણવાનું છે. અતિ પ્રાચીન સમયથી ભારત સંસ્કૃતિની અને આમ તો એના બે પ્રકાર છે એની વાત કરીએ તો દેશ અતિ પ્રાચીન સમયથી સમૃદ્ધ દેશ રહ્યો છે. ભારતે આપણને અને વિશ્વને ભારતનો વારસો છે એની અમૂલ્ય ભેટ આપી છે. ઘણા બધા દેશો માટે ભારત દેશનો વારસો એ એક પ્રકારે પ્રેરણા સ્ત્રોત બન્યો છે. તો પ્રસ્તાવનામાં આપણે ભારત દેશ પ્રાચીન સમયથી જ એના સમૃદ્ધ વારસાને કારણે જે જાણીતો બન્યો, એમાં ખાસ ભારત દેશના નામ પણ સમયાંતરે બદલાતા ગયા છે. ભારત અતિ પ્રાચીન સમયથી એના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાને કારણે ખૂબ જાણીતો બન્યો છે. તો આપણે ભારત દેશની સંસ્કૃતિની થોડીક વાત કરીએ, સભ્યતાની થોડી વાત કરીએ. તો ભારત દેશ ની અંદર શુભ કાર્યો દરમિયાન જે સંકલ્પ લેવાય છે, તો શુભ કાર્યો દરમિયાન લેવાતા સંકલ્પોની અંદર ભારત દેશના ઘણા બધા જુદા જુદા સમયાંતરે નામ રાખવામાં આવ્યા. એમાં એક છે ભારત વર્ષ, બીજું છે ભરત ખંડ, ત્રીજું છે જાંબુદ્વીપ અને ચોથું છે આર્યાવ્રત. આમ આ ચારે ચાર એ ભારત દેશના પ્રાચીન સમયના જુદા જુદા નામો છે. આ ખાસ ચારે ચાર નામ યાદ રાખવા કે ભારતમાં શુભ કાર્યો દરમિયાન લેવાતા સંકલ્પમાં ભારતને કયા કયા નામે ઓળખવામાં આવે છે. તો જવાબ આવશે ભારત વર્ષ, ભરતખંડ, જાંબુદ્વીપ અને આર્યવર્ત. તો પ્રાચીન ગ્રંથની અંદર આ બધા જુદા જુદા નામ આપણને જોવા મળે છે, જેમાં વિષ્ણુ પુરાણ નામનો ગ્રંથ છે. આ એક ગ્રંથનું નામ તમારે યાદ રાખવાનું છે. વિષ્ણુ પુરાણ નામના ગ્રંથની અંદર આ બધા જુદા જુદા નામનો ઉલ્લેખ છે. સાથે સાથે સંસ્કૃતનો એક શ્લોક એ વિષ્ણુ પુરાણની અંદર આપવામાં આવેલો છે.
એ શ્લોક તમને ટેક્સ્ટબુકની પહેલી જ લાઈનમાં જોવા મળશે, જેનું ઉચ્ચારણ ગુજરાતીમાં કરીએ તો, ભાષાંતર કરીએ તો, ભારત દેશનું જે સ્થાન છે એ ખૂબ મોંઘાનું અને મહત્વપૂર્ણ છે. એમાં ભારતના સ્થાનની વાત કરીએ તો એટલા માટે ભારત સમૃદ્ધ દેશ બન્યો, એટલા માટે ભારતમાં સંસ્કૃતિની ઉષાનું પહેલું કિરણ પ્રગટ્યું. ભારત દેશની સંસ્કૃતિ એટલે આપણી સિંધુ ખીણની સંસ્કૃતિ. હવે આપણી સિંધુ ખીણની જે સંસ્કૃતિ છે એ સિંધુ ખીણની સંસ્કૃતિ મુજબ વિષ્ણુ પુરાણની અંદર ભારતનું થોડુંક એવું વર્ણન કરવામાં આવેલું છે સ્થાનની દ્રષ્ટિએ. તો એમાં લખેલું છે કે સમુદ્રની ઉત્તરે, આ સમુદ્ર એટલે કયું? હિન્દ મહાસાગર. તમે 9મા ધોરણમાં ભણીને આવો છો ભારતનું સ્થાન, તો ભારત દેશનું જે સ્થાન છે એ તમે ભણ્યા, ભારત દેશનો વિસ્તાર તમે ભણ્યા, અને ભારત દેશની સીમાઓ મતલબ બોર્ડર તમે, સરહદ તમે ભણ્યા. તો વિષ્ણુ પુરાણની અંદર એવો ઉલ્લેખ છે કે સમુદ્રની ઉત્તરે ભારત દેશ આવેલો છે. તો એ કયો સમુદ્ર છે? હિન્દ મહાસાગર. અને હિમાલયની દક્ષિણે ભારત દેશનું સ્થાન છે. મતલબ કે હિમાલય પર્વતની દક્ષિણે ભારત દેશ અને સમુદ્રની ઉત્તરે ભારત દેશ આવેલો છે. એ સ્થળનું નામ એટલે ભારત વર્ષ. સમુદ્રની ઉત્તરે અને હિમાલયની દક્ષિણે આવેલો દેશ અથવા તો આવેલું સ્થળનું નામ એટલે ભારત વર્ષ. એવું શેમાં કહેવામાં આવેલું છે? વિષ્ણુ પુરાણમાં કહેવામાં આવેલું છે, જેના બધા જ સંતાનો એટલે આપણે ભારતીયો છીએ. હવે ભારત દેશની જે 4 સીમાઓ છે એ 4 સીમાઓમાં પૂર્વ, પશ્ચિમ, ઉત્તર અને દક્ષિણ, એ ચારે 4 બાજુ આ પૂર્વ, આ પશ્ચિમ, આ ઉત્તર અને આ દક્ષિણ, એમ ભારત દેશનું સ્થાન આ પ્રમાણે છે, જેની ચારે બાજુ. તો એમાં ખાસ દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશ ભારત દેશ છે, એ તમે 9મા ધોરણમાં ભણ્યા. આ બાજુ પણ સમુદ્ર છે, મતલબ અરબ સાગર છે. આ બાજુ પણ દરિયો મતલબ હિન્દ મહાસાગર છે. આ બાજુ પણ જળરાશિ છે, મતલબ બંગાળની ખાડી છે. એટલે આમ ભારત દેશ એ ત્રણેય બાજુએથી પાણીથી ઘેરાયેલો દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશ છે. અને ઉત્તરે હજારો કિલોમીટર ધરાવતી પર્વતીય હારમાળા છે, જેને આપણે હિમાલયના નામથી ઓળખીએ છીએ. તો આમ આ પ્રમાણે ભારત દેશ એ કુદરતી સીમાઓ ધરાવતો દેશ છે, જે આવી કુદરતી સીમાઓએ ભારત દેશને સમૃદ્ધ બનાવવામાં અતિ મહત્વનો ફાળો આપેલો છે. તો આમ આપણા દેશની આ જે સમૃદ્ધિ હતી એ આ કુદરતી સીમાઓને કારણે હતી. તો આવી સમૃદ્ધિથી આકર્ષાઈને જ બધી વિદેશી પ્રજાઓ ભારત દેશની અંદર અતિ પ્રાચીન સમયથી આવવા લાગી. એ પણ તમે 9મા ધોરણમાં ભણ્યા છો. ગ્રીકો એ અગાઉ પણ પ્રાચીનમાં વાત કરીએ તો આપણે આ ચેપ્ટરમાં જે ભણવું છે એ બધી આપણી ખાસ તો પ્રાચીન વિદેશી પ્રજાઓમાં દ્રવિડ,
ઓસ્ટ્રેલોઇડ, નેગ્રીટો, આર્મેનોઇડ, ડિનારિક, અલ્પાઇન, મોંગોલોઇડ, આવી બધી વિદેશી પ્રજાઓ એ સમયે ભારત દેશમાં આવી. ત્યાર પછી સમયાંતરે ગ્રીકો, આરબો, તુર્કીઓ એ બધી પ્રજાઓ ભારત દેશમાં આવી. સબ, કુષાણ, હુણ, પહલવ આ બધી. અને ત્યાર પછી આધુનિક વિદેશી પ્રજા ભારત દેશમાં આવી. જે પણ તમે ભણેલા છો, સૌ પ્રથમ અંગ્રેજો બાદ ભારત દેશમાં આવેલી વિદેશી પ્રજાઓમાં ડચ લોકો છે, પોલેન્ડ. ત્યાર પછી ભારત દેશમાં પણ બીજી બધી વિદેશી પ્રજાઓ આવી. એમાં ડેનિશ પ્રજા આવી, પોર્ટુગીઝ સૌપ્રથમ ભારત દેશમાં આવ્યા, અંગ્રેજો આવ્યા. અને આમ આવી સમૃદ્ધિથી આકર્ષાઈને બધી વિદેશી પ્રજાઓ ભારત દેશમાં આવી. તો આ બધી વિદેશી પ્રજાઓ ભારત દેશમાં આવી, ભારતીય સંસ્કૃતિના મહાનદમાં પડી. ભારત દેશની રહેણી કહેણી, ધર્મ, આચાર વિચાર, રીત રિવાજ અને વિદેશી પ્રજાઓના આચાર વિચાર, ધર્મ એમના બધું ભારત દેશની પ્રજામાં પડી ગયું. એટલે ભારતમાં એક સંમિશ્રિત સંસ્કૃતિનું નિર્માણ થયું. અને આમ ત્યાર પછી જે ભારતીય સંસ્કૃતિ ફૂલી ફાયલી અને એ સંસ્કૃતિને પેઢી દર પેઢીએ સ્વીકારી. આમ ભારત દેશનો વિકાસ ધીમે ધીમે થવા લાગ્યો. તો એ પ્રમાણે આપણે આ ચેપ્ટરની અંદર ભારતનું સ્થાન અને વિસ્તાર શોર્ટમાં, પછી આપણે દેશનો વૈવિધ્યસભર વારસો ભણવાનો છે. એ વૈવિધ્યસભર વારસા બાદ આપણે સંસ્કૃતિ વિશે ભણવું છે. સંસ્કૃતિનો અર્થ, સભ્યતા કોને કહેવાય, સંસ્કૃતિના અર્થની સાથે સાથે એક બે વાક્યના પ્રશ્નો ભણવા છે. ત્યાર પછી આપણે વારસાના બે પ્રકાર ભણવા છે. વારસાના બે પ્રકાર છે. કુદરતી વારસા, એક પ્રાકૃતિક વારસો અને બીજું સાંસ્કૃતિક વારસો. પ્રાકૃતિક વારસામાં આપણે નદીઓ વિશે ભણવું છે. ત્યાર પછી આપણે વન્ય જીવન પણ ભણવું છે. ત્યાર પછી આપણે વનસ્પતિ જીવન પણ ભણવાનું છે. એટલે આ પ્રમાણે એમાં આપણે પ્રાકૃતિક વારસાની અંદર આ બધા ટોપિક આપણે ભણવાના છે. એમાં પર્વતો પણ આવી ગયા, ભૂમિ દ્રશ્યો પણ આવી જશે. પર્વત મતલબ ભૂમિ દ્રશ્યો. એટલે આ બધું જે છે એ પ્રાકૃતિક વારસો છે. આમાંથી પણ ઘણા બધા પ્રશ્નો નીકળશે. નદીઓને આપણે લોકમાતાનું સન્માન આપ્યું છે, જે તમે 9મા ધોરણમાં ભણીને આવો છો. વન્ય જીવન વિશે પણ ભણ્યા, વનસ્પતિ જીવન વિશે પણ ભણ્યા. ભૂમિ દ્રશ્યો આપણે આ ચેપ્ટરની અંદર ભણવાના છે. આમ પ્રાકૃતિક વારસાની અંદર આ 4 ટોપિક ભણ્યા પછી આપણે સાંસ્કૃતિક વારસો ભણવાનો છે. સાંસ્કૃતિક વારસાની અંદર સાંસ્કૃતિક વારસો મતલબ માનવ નિર્મિત વારસો. માનવ નિર્મિત વારસામાં આપણે માનવીએ જે પ્રાચીન સમયમાં બધું બનાવેલું છે, જેને આપણને ભેટ મળેલી છે, એ બધા ઉદાહરણો ખાસ ભણવાના છે. ત્યાર પછી આપણે પ્રોપરલી આપણો ગુજરાતનો સાંસ્કૃતિક વારસો ભણવાનો છે. ગુજરાતનો સાંસ્કૃતિક વારસાની અંદર બહુ બધા ટોપિક આપણે ભણશું. ગુજરાતના સાંસ્કૃતિક વારસામાં ટોટલી ગુજરાતની અંદર આવેલા બધા ધાર્મિક સ્થળો હોય, જાહેર સ્થળો હોય, આપણી ભારત ગુજરાતની સંસ્કૃતિ, આપણા રીત રિવાજ, આપણા તહેવાર, આપણા ધર્મ, આ બધું આપણે ભણવાનું છે. જેમાં મંદિરો, ગુફાઓ 3જા ચેપ્ટરમાં મેં તમને થોડું ભણાવ્યું. 6ઠા ચેપ્ટરમાં આપણે ઘણું બધું ભણ્યા, એ બધું ભણવાનું છે. ત્યાર પછી આપણે સાંસ્કૃતિક વારસામાં ગુજરાતની અંદર વાત કરશું તો આપણે ગુજરાતમાં યોજાતા પ્રસિદ્ધ મેળાઓ વિશે ભણશું.
ગુજરાતના પ્રસિદ્ધ મેળાઓ, આપણા ગુજરાતના પ્રસિદ્ધ બધા મંદિરો વિશે પણ ભણવાનું છે. અને છેલ્લે બધી વિદેશી પ્રજાઓ ભણવાની છે. જે વિદેશી પ્રજાઓ હતી પણ સમયાંતરે સમય જતા આ બધી જ વિદેશી પ્રજાઓ પોતાનું મૂળ અસ્તિત્વ ભૂલી ગઈ અને આપણા ભારતીય સંસ્કૃતિના મહાનદમાં ભળી ગઈ. તો એવી બધી જે વિદેશી પ્રજાઓમાં પહેલી છે નેગ્રીટો, જે ભારતના પ્રાચીન નિવાસીઓ ગણાય છે. ત્યાર પછી આપણે ભણવાની છે દ્રવિડ, ત્યાર પછી ઓસ્ટ્રેલોઇડ, ત્યાર પછી મોંગોલોઇડ, પછી આર્મેનોઇડ, પછી અલ્પાઇન, ડિનારિક અને છેલ્લે આર્યો. આ બધી વિદેશી પ્રજાઓ આપણે ભણવાની છે. અને છેલ્લો ટોપિક છે આપણો ભારતીય, આપણો જે સમૃદ્ધ અને સાંસ્કૃતિક વારસો છે એ વારસાનું જતન આપણે ભણવાનું છે. આપણા સાંસ્કૃતિક વારસાનું આપણે જતન અને સંરક્ષણ ભણી અને ચેપ્ટર આપણે પૂર્ણ કરવાનું છે. ઓકે, આટલા મહત્વપૂર્ણ ટોપિક આપણે અહીંયા ભણવાના છે. તો એમાં ખાસ સ્થાન અને વિસ્તાર વિશે આપણે અત્યારે ભણ્યા. સ્થાન અને વિસ્તારમાં ભારત દેશની આપણે સીમાઓ ભણ્યા. ભારત દેશના અલગ અલગ આપણે નામ વિશે પણ ભણી લીધું. ભારતનું સ્થાન કયા પ્રકારે છે એ ભણ્યા. હવે ભારતનું સ્થાન અને વિસ્તારની અંદર ભારતનો વિસ્તાર એટલો બધો મોટો છે એ તમે 9મા ધોરણમાં ભણીને આવ્યા છો, બરાબર ને? 31.87 ચોરસ કિલોમીટર, લાખ ચોરસ કિલોમીટર ભારત દેશ એ વિસ્તાર ધરાવે છે. તો વિશ્વમાં વિસ્તારની દ્રષ્ટિએ ભારતનું સ્થાન 7મા ક્રમાંકે છે. પ્રથમ નંબરે તમે ભણાવશો કેનેડા આવે છે, બરાબર ને? કેનેડા. બીજા નંબરે રશિયા, ત્રીજા નંબરે USA મતલબ અમેરિકા, પછી ઓસ્ટ્રેલિયા, બ્રાઝિલ, આ બધા દેશ ક્રમશઃ આવે છે. અને 7મા નંબરે આપણે યાદ રાખવાનું છે ખાલી ભારત. વિશ્વમાં વિસ્તારની દ્રષ્ટિએ ભારતનું સ્થાન કેટલામું છે? તો જવાબ આવશે 7મું. એવી જ રીતે વિશ્વમાં જનસંખ્યાની મતલબ વસ્તીની દ્રષ્ટિએ વિશ્વમાં ભારતનું સ્થાન કેટલામું છે? બીજું. આ એમસીક્યુના પ્રશ્નો છે, માત્ર ખાસ તમારે યાદ રાખવાના છે. હવે પછી આપણે જે ટોપિક શરૂ કરવો છે એ આપણો વૈવિધ્યસભર વારસો છે. તો વૈવિધ્યસભર વારસાની અંદર પહેલો જ એમસીક્યુનો ટોપિક છે કે ભારત ભૂમિ, મતલબ ભારત ભૂમિ એટલે બધું આવી જશે. ભારતની ભૂમિના લોકો આવી જશે. એ લોકોનું જીવન, એમનો ધર્મ, એમના રીતિ રિવાજ, એમની રહેણી કહેણી, એમની પરંપરાઓ, એમના આદર્શ, એમના મૂલ્યો, એમની ટેવ, એમની કલાઓ, એમની સમૃદ્ધિ, આ બધું આવી જશે ભારત ભૂમિમાં. તો આ જ ભારત ભૂમિએ આપણને મતલબ ભારતીયોને અને વિશ્વને એક સમૃદ્ધ અને વૈવિધ્યસભર વારસો ભેટમાં આપ્યો છે. એમસીક્યુનો પ્રશ્ન છે, ખાસ અંડરલાઈન કરી નાખો કે ખાલી જગ્યાએ આપણને અને વિશ્વને સમૃદ્ધ અને વૈવિધ્યસભર વારસો આપ્યો છે. તો જવાબ આવશે ભારત ભૂમિએ આપણને અને વિશ્વને એક સમૃદ્ધ અને વૈવિધ્યસભર વારસો આપ્યો છે. તો ભારતીય સંસ્કૃતિ એ ખાલી જગ્યા રહી છે. તો જવાબ આવશે શાંતિપ્રિય અને વેપારી. ભારતની જે આપણી પ્રાચીન સંસ્કૃતિ હતી એ વેપારી પ્રજા તરીકે હતી, કારણ કે બધી વિદેશી પ્રજાઓ પણ ભારતમાં વેપાર કરવા માટે રહી હતી. તમે 9મા ધોરણમાં ભણ્યા છો. આમ આપણી સંસ્કૃતિનું એક સામાન્ય લક્ષણ ગણાવી શકાય કે ભારતની પ્રજા એ શાંતિપ્રિય અને વેપારી છે. એટલે ભારતની સંસ્કૃતિ એ શાંતિપ્રિય અને વેપારી રહી છે. આપણી ભારતીય સંસ્કૃતિમાંથી આપણને ખાલી જગ્યાનો અનુભવ પ્રાપ્ત થાય છે. તો જવાબ આવશે સતચિત અને આનંદ. ભારતીય સંસ્કૃતિમાંથી જ આપણને
સતચિત અને આનંદનો અનુભવ પ્રાપ્ત થાય છે। સત મતલબ સત્ય, ચિત્ત મતલબ આપણું મન, આનંદ મતલબ મનોરંજન। શાંતિ પ્રિય પ્રજા એટલા માટે જ છે કારણ કે આપણી સંસ્કૃતિમાંથી આપણને આ બધાનો અનુભવ પ્રાપ્ત થાય છે। તો ભારતીય સંસ્કૃતિમાંથી આપણને ખાલી જગ્યાનો અનુભવ પ્રાપ્ત થાય છે તો જવાબ આવશે સત, ચિત્ત અને આનંદ। આ ઉપરાંત ભારતમાં આવીને વસેલી જે બધી ભિન્ન ભિન્ન પ્રજાઓ હતી એમની સંસ્કૃતિ સાથેના આદાન પ્રદાન થવા લાગ્યા। એમાંથી આપણી ભારતીય સંસ્કૃતિ એ ભવ્યાતિ ભવ્ય અને સમૃદ્ધ બની। ઉપરાંત આપણી ભારતીય પ્રજા અને વિદેશી પ્રજા એ એક સંસ્કૃતિના મહાનદમાં ભળી, એટલે અહિંસા અને શાંતિના મૂલ્યોની પણ ભારત દેશ આજે વિશ્વમાં પ્રશંસાનો અનુભવ કરી રહ્યો છે। એટલે આખા વિશ્વની અંદર ભારત દેશની સંસ્કૃતિની પ્રશંસા થઈ રહી છે કે આપણી સંસ્કૃતિ આપણને જે પાઠ શીખવા છે એ છે એ વિશ્વ બંધુત્વ। વિશ્વ બંધુત્વ મતલબ વસુધૈવ કુટુંબકમની ભાવના એ આપણી સંસ્કૃતિનું એકમાત્ર લક્ષણ રહ્યું છે। આપણી સંસ્કૃતિએ આખા વિશ્વને ભાઈચારાના, વિશ્વ બંધુત્વના પાઠ શીખવ્યા છે, અહિંસાના પાઠ શીખવ્યા છે। એટલે આપણી સંસ્કૃતિ પહેલેથી આવી શાંતિ પ્રિય સંસ્કૃતિ રહી છે। વર્તમાન સમયમાં પણ આપણે એ સંસ્કૃતિને હજી ભૂલી શક્યા નથી। એટલે આમ ભારતના ભવ્ય વારસાના નિર્માણમાં પણ આપણી ભારતીય સંસ્કૃતિએ અતિ મહત્વનો ભાગ ભજવ્યો છે। તો અહીંયાથી 2 માર્ક્સનો પ્રશ્ન નીકળશે, ખાસ યાદ રાખો। ભારતના ભવ્ય વારસાના નિર્માણ અને ઘડતરમાં કોનો ફાળો રહ્યો છે? તો આવી આપણી શાંતિપ્રિય સંસ્કૃતિ સાથે સાથે વારસાના નિર્માણ અને ઘડતરમાં અનેક લોકોનો ફાળો રહ્યો છે। અનેક લોકોએ ભારતીય સંસ્કૃતિના નિર્માણમાં અને ઘડતરમાં મહામૂલો ફાળો આપ્યો છે। એ સંસ્કૃતિના ઘડતર અને નિર્માણમાં ઋષિ મુનિઓ, સંત મહાત્માઓ, વિદુષીઓ, વિદ્વાનો, ચિંતકો, કલાકારો, કારીગરો, વૈજ્ઞાનિકો, સંશોધકો, શિક્ષણ શાસ્ત્રીઓ, રાજનીતિજ્ઞો, ઇતિહાસકારો અને સમાજ સુધારકો વગેરેનો ફાળો ભારતના ભવ્ય વારસાના નિર્માણ અને ઘડતરમાં રહ્યો છે। 2 માર્ક્સનો ત્યાંથી સામાન્ય પ્રશ્ન નીકળી શકે કે ભારતીય સંસ્કૃતિના ઘડતર અને અથવા તો ભારતીય વારસાના નિર્માણ અને ઘડતરમાં કોનો ફાળો રહ્યો છે? તો જવાબ આ બધા નામ આવશે। ભવ્ય વારસાના નિર્માણમાં અને ઘડતરમાં ઋષિ મુનિઓથી માંડીને ઇતિહાસકાર અને સમાજ સુધારકો સુધીના બધા જ લોકોનો ફાળો અતિ મહત્વપૂર્ણ રહ્યો છે। આટલા બધા તમારે નામ લખવાના રહેશે। ઋષિ મુનિઓ, સંત મહાત્માઓ, વિદુષીઓ, વિદ્વાનો, ચિંતકો, કલાકાર, કારીગર, વૈજ્ઞાનિક, સંશોધક, શિક્ષણ શાસ્ત્રીઓ, રાજનીતિજ્ઞો, સમાજ સુધારક અને ઇતિહાસકારો આ બધાનો ફાળો ભારતીય ભવ્ય વારસાના નિર્માણ અને ઘડતરમાં રહ્યો છે। હવે આ બધાની સાથે સાથે એ બધાનો ધર્મ, આ બધાના ધર્મ જુદા જુદા હતા, એમની રીત રિવાજ જુદા જુદા હતા, એમની શાસન શૈલી, એમની ભાષા, એમના કલા, ચિત્ર, એમની બોલી, એમના પહેરવેશ અને રીત રિવાજ અને સાથે પરંપરાઓ પણ ભારત દેશને મળતા હતા। આમ આપણો ભારતીય સંસ્કૃતિ સાથે એનો ભવ્યાતિ ભવ્ય વારસાનું સમૃદ્ધિ વધતી અને એક ભાતીગળ સંસ્કૃતિનું નિર્માણ થયું। આપણી સંસ્કૃતિ એક ભાતીગળ સંસ્કૃતિ તરીકે ઓળખાય છે। રંગબેરંગી સંસ્કૃતિ છે આપણી, ભવ્યાતિ ભવ્ય સંસ્કૃતિ છે આપણી। એટલે આમ આ બધાનો બહુ મહામૂલો ફાળો રહ્યો છે સંસ્કૃતિ અને સભ્યતાના
વિકાસમાં. હવે આપણે એક સામાન્ય MCQ નો પ્રશ્ન છે, સંસ્કૃતિનો અર્થ ભણી લઈએ. સંસ્કૃતિ એટલે જીવન જીવવાની રીત. એનાથી એક 2 માર્ક્સનો પ્રશ્ન પૂછાશે કે સંસ્કૃતિ એટલે જીવન જીવવાની રીત, વિધાન સમજાવો. અથવા તો સંસ્કૃતિ આપણને જીવન જીવવાની રીત શીખવે છે. હવે આ બધા પરથી આપણી ભારતીય સંસ્કૃતિનું નિર્માણ થયું, ભવ્ય વારસાનું નિર્માણ થયું, પેઢી દર પેઢી આપણને વારસામાં આ બધું મળતું ગયું, એટલે એમાંથી એક સંસ્કૃતિનું નિર્માણ થયું અને એ જ સંસ્કૃતિ આપણને જીવન જીવવાની રીત શીખવે છે. ધ વે ઓફ લાઈફ એટલે ભારતીય સંસ્કૃતિ, ઇન્ડિયન કલ્ચર, ધ વે ઓફ લાઈફ, જીવન જીવવાની રીત આપણને સંસ્કૃતિ શીખવે છે. બીજો એક સંસ્કૃતિનો અર્થ આપવો હોય તો કહી શકાય માનવ મનનું ખેડાણ. આદિ માનવ હતો તો એનું જે મન હતું, ચિત્ત, મન, બુદ્ધિ, વિવેક, આચાર વિચાર એની પાસે ન હતું, એટલે એ પ્રજામાં સભ્યતા જેવું કંઈ નહોતું, એટલે એમની પાસે પોતાની એક આગવી સંસ્કૃતિ ન હતી. જ્યારે ધીમે ધીમે આ જ સંસ્કૃતિએ માનવ મનનું ખેડાણ કર્યું, મતલબ માનવીના મનનું વિકાસ કર્યો. એમનો આચાર વિચાર, એમની રહેણી, એમની રીત રિવાજ, એમના આદર્શ, એમના મૂલ્યો વગેરેનો ધીમે ધીમે વિકાસ કોના કારણે થયો? સંસ્કૃતિના કારણે થયો. એટલે બીજા અર્થમાં કહી શકાય સંસ્કૃતિનો અર્થ એટલે માનવ મનનું ખેડાણ. સંસ્કૃતિ આપણને જીવન જીવવાની રીત શીખવે છે. વિધાન સમજાવો. તો એના જવાબમાં આટલું આવી શકે. એનો જવાબ આ છે. સંસ્કૃતિની તો ઘણી બધી વ્યાખ્યાઓ છે. આપણી ભારતીય સંસ્કૃતિ એટલે હિમાલયની સંસ્કૃતિ, ભારતીય સંસ્કૃતિ એટલે ગંગા યમુનાની સંસ્કૃતિ, ભારતીય સંસ્કૃતિ એટલે જીવન જીવવાની રીત, ભારતીય સંસ્કૃતિ એટલે માનવ મનનું ખેડાણ, ભારતીય સંસ્કૃતિ એટલે ગુફાથી ઘર સુધીની યાત્રા. બીજી રીતે કહેવું હોય તો આદિ માનવથી આધુનિક માનવ સુધીની સફર યાત્રા એટલે પણ સંસ્કૃતિ. એટલે સંસ્કૃતિની ઘણી બધી વ્યાખ્યાઓ છે, પણ શોર્ટમાં માનવ મનનું ખેડાણ એટલે ભારતીય સંસ્કૃતિ. હવે જીવન જીવવાની રીત આપણને સંસ્કૃતિ શીખવે છે એ ચોક્કસ છે, કારણ કે આદિમાનવ હતો ત્યારે એમનું ભટકતું જીવન હતું, એવી કોઈ સંસ્કૃતિ, એવી કોઈ સભ્યતા નહોતી. પછી ધીમે ધીમે એના વિચારોની અંદર પરિવર્તન આવતું થયું, ધીમે ધીમે એની જરૂરિયાતોની પૂર્તિ થઈ, ધીમે ધીમે તે એક સ્થાયી જીવન જીવવા લાગ્યો. એના ખોરાક, એના પોશાક, એનો વસવાટ આ બધું સ્થિર થતું ગયું. એમ આદિમાનવનો વિકાસ થતો ગયો, એમ આપણી સંસ્કૃતિનો પણ વિકાસ થતો ગયો. આજે આધુનિક માનવ બની ગયો છે એ માનવ મનના ખેડાણ થવાથી શક્ય બન્યું છે. અને કોને બનાવ્યું? તો સંસ્કૃતિએ બનાવ્યું. એટલે જ તો આપણી ભારતીય સંસ્કૃતિ એ સમૃદ્ધ સંસ્કૃતિ ગણાય છે. સંસ્કૃતિની પહેલી ઉષા એ ભારતમાં પ્રગટેલી એવું પણ કહી શકાય, કારણ કે જ્યારે વિશ્વના દેશોમાં ક્યાંય સંસ્કૃતિ અને સભ્યતા ન હતી એ સમયે ભારત દેશે પોતાની આગવી સંસ્કૃતિનો વિકાસ કરી લીધો. આપણી ભારતીય સંસ્કૃતિનું એક બીજું નામ છે સિંધુ ખીણની સંસ્કૃતિ. એ તમે ત્રીજા ચેપ્ટરમાં ભણ્યા. એટલા માટે સિંધુ ખીણની સંસ્કૃતિ તરીકે ઓળખાય છે, કારણ કે ભારતીય સંસ્કૃતિનો ઉદ્ભવ એ સિંધુ અને રાવી નદીને કિનારે છે. સિંધુ અને રાવી નદીને કિનારે સંસ્કૃતિનો ઉદ્ભવ થયો હતો.
ત્યાંથી ધીમે ધીમે સંસ્કૃતિનો વિકાસ થયો, એટલે તો આપણી ભારતીય સંસ્કૃતિનું નામ સિંધુ ખીણની સંસ્કૃતિ રાખવામાં આવ્યું. એ આખો સપ્ત સિંધુ નામનો પ્રદેશ હતો. 7 નદીઓથી બનેલો આખો એ પ્રદેશ હતો, જ્યાં આર્યો વસવાટ કરતા હતા. એ આર્યોએ ભારત દેશની સંસ્કૃતિના વિકાસમાંથી મૂલ્યથી મહત્વનો ફાળો આપ્યો છે. એ આપણે ચોથા ચેપ્ટરમાં ભણ્યા હતા આર્યો વિશે. તમને યાદ હોય તો આર્ય પ્રજા સંસ્કૃત ભાષા ને સૌપ્રથમ સંસ્કૃત ભાષા, એનું બીજું નામ એટલે આપણે ભણ્યા તમને યાદ આવતું હોય તો આર્યોની ભાષા. ભણ્યા હતા આર્યોની ભાષા એટલે સંસ્કૃત ભાષા. એટલે આર્ય પ્રજાએ ભારત દેશની સંસ્કૃતિના વિકાસમાં મોટું યોગદાન આપ્યું છે. તો હવે આપણે ભણીએ સંસ્કૃતિ આપણને જીવન જીવવાની રીત આપે છે અથવા તો રીત શીખવે છે. તો એના જવાબમાં આવશે માનવ સમાજની ટેવ, એના મૂલ્યો, આચાર વિચાર, ધાર્મિક પરંપરાઓ, રહેણી કરણી અને જીવનને ઉચ્ચતમ ધ્યેય સુધી લઈ જતા આદર્શોનો સરવાળો એટલે ભારતીય સંસ્કૃતિ. આ વ્યાખ્યાની અંદર બધું આવી જશે. ભારતીય માનવ જે સમુદાય છે એની ટેવ, એ માનવ સમુદાયના મૂલ્યો, એના આચાર વિચાર, એની ધાર્મિક પરંપરાઓ, એ માનવ સમુદાયની રહેણી કરણી અને એમના જીવનને ઉચ્ચતમ ધ્યેય સુધી લઈ જતા આદર્શોનો સરવાળો કરીએ એટલે બરાબર જવાબમાં આવે આપણી ભારતીય સંસ્કૃતિ. એટલે કહી શકાય કે ભારતીય સંસ્કૃતિ આપણને જીવન જીવવાની રીત શીખવે છે. ઓકે, હવેનો ટોપિક છે ભારત. એમાં ભારતીય સંસ્કૃતિનો વારસો. તો આ આપણી જે સંસ્કૃતિ છે એનો આપણે વારસો ભણવો છે. વારસાની વ્યાખ્યા શું ગણી શકાય? વારસા તો 2 પ્રકારના છે. એમાં એક ભૌતિક વારસો આવે, પણ આપણે ભૌતિક વારસા વિશે ભણવાનું નથી. બાપ દાદાની મિલકત આપણને વારસા મળે અને ભૌતિક વારસો કહેવાય, એ આપણે ભણવું નથી. અહીંયા આપણે ભણવું છે વારસો એટલે સંસ્કૃતિનો વારસો એટલે એમાં ખાસ સંસ્કૃતિ શબ્દ અહીં કાઢી નાખવાનો. માત્ર વારસો તો વારસાનો અર્થ આપણને આપણા પૂર્વજો તરફથી મળેલી અમૂલ્ય ભેટ એટલે વારસો. આપણને આપણા પૂર્વજો તરફથી શેની ભેટ મળી? તો આ બધાની ભેટ મળી આપણને. હવે આપણે કે નવું તો લેવા નથી, આપણે નવો ધર્મ અપનાવ્યો નથી. એ આપણો જે પૂર્વજો હતા એમની જે ધાર્મિક પરંપરાઓ હતી એને આપણે અત્યારે વળગી રહ્યા છીએ. એમની રહેણી કરણી હતી એને આપણે વળગી રહ્યા છીએ. એમની ટેવ હતી, એમના મૂલ્યો હતા, એમના આચાર વિચાર હતા, એમના આદર્શ હતા, એમના કોઈ ધ્યેયો હતા. આ બધાને આપણે વળગી રહ્યા છીએ અને આપણે આપણી સંસ્કૃતિનો વિકાસ દિન પ્રતિદિન કરી રહ્યા છીએ. એટલે વારસાનો અર્થ એવો થશે, એમસીક્યુનો પ્રશ્ન તરીકે ક્યારેક પૂછાય, વારસો એટલે આપણને આપણા પૂર્વજો તરફથી મળેલી અમૂલ્ય ભેટ એટલે વારસો. આ વારસાનો અર્થ ખાસ યાદ રાખવાનો. હવે આપણે એક આપણી જે સંસ્કૃતિ છે એ સંસ્કૃતિના 1-2 લક્ષણો વિશે આપણે ભણી લઈએ. તો એ સંસ્કૃતિના લક્ષણોને જાળવી રાખવા માટે આપણે શાળાકીય અભ્યાસક્રમોની અંદર તમને પણ જો આપણી ટેક્સ્ટ બુકની અંદર પહેલા જ પેજની અંદર પ્રતિજ્ઞા પત્ર આવે છે. એ દરેક નાના બાળકો મતલબ વિદ્યાર્થીઓ આપણી સંસ્કૃતિ અને આપણા સભ્યતા સાથેના વારસાને જાણે, એનું મહત્વ સમજે. એટલા માટે શાળાકીય અભ્યાસક્રમની અંદર આપણે વિદ્યાર્થીઓ પાસે પ્રતિજ્ઞાઓ લેવડાવીએ છીએ. એ પ્રતિજ્ઞાઓ કહે છે તો હું મારા દેશને ચાહું છું. આમ થવાથી આપણને આપણા દેશ પ્રત્યે અથાગ પ્રેમ જાગે. આપણે આપણા દેશને ચાહીએ, આપણને આપણા દેશનું મહત્વ હોય.
એટલે મારા દેશને હું ચાહું છું, મતલબ દેશભક્તિનો જે ગુણ છે વિદ્યાર્થીઓમાં પહેલેથી આવે. બીજું છે એક એવી પ્રતિજ્ઞા પણ લેવડાવવામાં આવે છે કે મને મારા વારસાના સમૃદ્ધ અને વૈવિધ્યપૂર્ણનું ગર્વ છે. મતલબ સમૃદ્ધ અને વૈવિધ્યપૂર્ણ વારસાનું મને ગૌરવ છે. દરેક દેશને વારસો હોય જ, એ વારસાનું એ દેશના નાગરિકોને ગર્વ હોવું જોઈએ, તો જ આપણો આવો અમૂલ્ય વારસો જળવાઈ રહે. નહીં તો આપણી સંસ્કૃતિ અને આપણો વારસો એ ધીમે ધીમે લુપ્ત થઈ જાય. એટલે પ્રતિજ્ઞાઓની અંદર કહેવામાં આવે છે કે હું મારા દેશને ચાહું છું અને સમૃદ્ધ અને વૈવિધ્યપૂર્ણ વારસાનું મને ગર્વ છે, જેના થકી આપણો વારસો જળવાય. આપણા પૂર્વજોએ આપણને જે અમૂલ્ય ભેટ આપેલી છે વારસાની, એ જળવાઈ રહે. હવે એવા વારસાના બે પ્રકાર છે. એ વારસાના બે પ્રકારમાં એક પ્રકાર છે પ્રાકૃતિક વારસો. પ્રાકૃતિક વારસો મતલબ કુદરત તરફથી મળેલ અમૂલ્ય ભેટ એટલે પ્રાકૃતિક વારસો. અને સાંસ્કૃતિક વારસો એટલે પૂર્વજો તરફથી મળેલ અમૂલ્ય ભેટ. આ બે વારસા છે. કુદરત તરફથી મળેલ અમૂલ્ય ભેટ એટલે પ્રાકૃતિક વારસો. અને એ પ્રાકૃતિક વારસાની અંદર આપણે આ ચાર બાબત ભણવાની છે. એ ચારમાં છે નદીઓ, ભૂમિ દ્રશ્યો, વન્ય જીવન અને વનસ્પતિ જીવન. તે એટલે આપણો પ્રાકૃતિક વારસો છે. મતલબ કુદરત તરફથી મળેલ અમૂલ્ય ભેટ છે. અને બીજું છે સાંસ્કૃતિક વારસો. સાંસ્કૃતિક વારસોનું બીજું નામ પણ છે, જેનું બીજું નામ છે માનવ નિર્મિત વારસો. મતલબ આપણે બનાવ્યું, મનુષ્ય બનાવ્યું, જે આગે આપણે બનાવ્યું નથી. આપણને કુદરત તરફથી વિનામૂલ્યે મળેલ અમૂલ્ય ભેટ છે. એટલે એનું બીજું નામ આપણે કુદરતી વારસો રાખ્યું અથવા તો પ્રાકૃતિક વારસો રાખ્યું. સાંસ્કૃતિક વારસો એટલે એનું બીજું નામ છે માનવ નિર્મિત વારસો. કારણ કે આપણને આપણા પૂર્વજો તરફથી જે ભેટ મળી છે સાંસ્કૃતિક વારસાની, એટલે એનું બીજું નામ રાખ્યું માનવ નિર્મિત વારસો. આ સાંસ્કૃતિક અથવા તો માનવ નિર્મિત વારસાની અંદર આપણે આપણા પૂર્વજો તરફથી આપણને જે બધી ભૌતિક વસ્તુઓની ભેટ મળી છે, દાખલા તરીકે તાજમહેલ છે, તો એ માનવ નિર્મિત હતો. એટલે માનવ નિર્મિત વારસાનું એક ઉદાહરણ લઈ શકાય. મતલબ ટોટલી સ્થાપત્યો જે છે તે ટોટલી સ્થાપત્યો, એમાં કિલ્લાઓ, મહેલો, ગુંબજ, મૂર્તિઓ, આ બધી આપણને જે ભેટો મળેલી છે એને આપણે સાંસ્કૃતિક અથવા તો માનવ નિર્મિત વારસા તરીકે ઓળખાવી શકીએ. અહીંયા સુધી આપણે રાખીએ છીએ. વારસાના બે પ્રકાર ભણ્યા. બેની જે ડિટેલ છે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં તફાવતના સ્વરૂપમાં આપણે ભણવાના છીએ. ઓકે, આજે અંગ્રેજીનું પેપર છે.